હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી એનું કાવ્ય 14 છેલ્લું દર્શન એટલે કે આસ્વાદ કાવ્યના પ્રશ્નો શીખવાના છે. તો ચાલો શીખીએ. સ્વાધ્યાય પ્રશ્ન ક્રમ 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. સવાલ નંબર 1. કવિ કોને સંબંધીને આ કાવ્ય રચ્યું છે? એનો જવાબ છે કવિએ પોતાની પ્રથમ પત્નીને સંબોધીને કાવ્ય રચ્યું છે. સવાલ નંબર 2. કવિ શા કારણે અસ્વસ્થ થયેલા છે? એનો જવાબ કવિ પત્નીના અવસાનને કારણે અસ્વસ્થ થયેલા છે. સવાલ નંબર 3. મિલન અને વિયોગનું સાક્ષી કોણ બન્યું છે? એનો જવાબ મિલન અને વિયોગનો સાક્ષી અગ્નિ બનેલો છે. સવાલ નંબર 4. કાવ્યમાં શો ભાવ સમાયેલ છે? એનો જવાબ કાવ્યમાં સૌંદર્ય યોગની કૃતાર્થતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ સમાયેલો છે. પ્રશ્ન ક્રમ 2. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. સવાલ નંબર 1. કવિ શેના વડે પૂજન અર્ચન કરવા કહે છે? શા માટે? એનો જવાબ કવિ અગરબત્તી, દીપ, ચંદન, ગુલાલ, કુમકુમ, કુસુમ, શ્રીફળ વગેરેથી પૂજન અર્ચન કરવા કહે છે, કારણ કે અંત સુધી વિકસતું રહેલું કદી ક્ષય ન પામેલું આ સૌંદર્ય છે, તેથી એ વિભૂતિરૂપ છે, એને પૂજન અત્યે જ યોગ્ય છે. સવાલ નંબર 2. છેલ્લું દર્શન એવું કવિ શા માટે કહે છે? એનો જવાબ કવિએ પોતાની પત્નીના અવસાન નિમિત્તે લખેલા કાવ્યને છેલ્લું દર્શન કહ્યું છે. આ કાવ્ય સુંદરીનું નથી, આ કાવ્ય સૌંદર્ય અને માંગલ્યનું છે. એના ઉપભોગનું નહીં પણ પૂજનનું છે. એ પૂજનનું દર્શન અંતિમ સંસ્કાર પછી નહીં મળે, તેથી છેલ્લું દર્શન કહ્યું છે. પ્રશ્ન ક્રમ 3. ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદશા પ્રગટે છે? શા માટે? તો એનો જવાબ ધમાલ શબ્દ દ્વારા સ્વજનોની અને કવિની અસ્વસ્થ મનોદશા પ્રગટ થાય છે, કારણ કે મૃત્યુ પ્રસંગે સ્વજનો અને કવિ પર આંસુને રોકી શકતા નથી. એ સૌની રોકકકળથી વાતાવરણ શોકમય બની જાય છે. આથી ધમાલ ન કરો એમ કહીને કવિ સૌને આંસુ રોકવાની વારંવાર વિનંતી કરે છે. પ્રશ્ન ક્રમ 3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. સવાલ નંબર 1. છેલ્લું દર્શન કાવ્યમાં કવિની મનઃસ્થિતિનું આલેખન કરો. એનો જવાબ છેલ્લું દર્શન કાવ્યમાં કવિની મનઃસ્થિતિ અસ્વસ્થ છે. મૃત્યુની ઘટના જ એવી છે કે વ્યક્તિ પ્રત્યેનો અનુરાગ આંસુ રૂપો આપોઆપ પ્રગટ થતો હોય છે. એવે સમયે આંસુ ખાળવા મુશ્કેલ હોય છે, પણ કવિ ધમાલ ન કરો એમ ત્રણ વાર કહીને પોતાના મનને અને સ્વજનોને વારંવાર રોકકકળ કરવાની ના પાડે છે. આંસુ સારતા રોકે છે. કવિ મન પર સંયમ જાળવી મૂર્ત દેવ પાસે અગરબત્તી, દીપ, ચંદન, કુસુમ, શ્રીફળ જેવી પવિત્ર સામગ્રી ધરવાનું કહે છે. આજ સુધી જે પ્રાપ્ત થયું હતું તેની ધન્યતાને વાગોળવા તરફ તેઓ પોતાના મનને વાળે છે. ઘડી બે ઘડી મળી છે, તેમાં સૌંદર્યનું છેલ્લું દર્શન કરી લેવાનું છે. કવિની દ્રષ્ટિએ આ સૌંદર્ય પૂજનીય, પવિત્ર, માંગલ્યયુક્ત અને જગતને પ્રસન્ન કરનારું છે, કૃતાર્થતા પહેરનારું છે. તેને આમ આંસુ સારીને વેડફી ન નખાય. તેના દેહ પરથી સ્મરણ ચિહ્ન રૂપે કશું લઈને તેને ખંડિત પણ ન કરાય. કવિની આ જીવન દ્રષ્ટિમાં કૃતાર્થતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ રહેલો છે. દંપતીનું મિલન અને એના વિયોગના સાક્ષીરૂપ અગ્નિને અંતિમ 2 પંક્તિમાં દર્શાવીને કવિએ મૃત્યુની ઘટનાને અધિક ભવ્ય અને મંગલ બનાવી દીધી છે. સવાલ નંબર 2. કવિએ મૃત્યુની ઘટનાને મંગલમય શી રીતે ગણાવી છે? સમજાવો. તો એનો જવાબ અગરબત્તી, દીપ, ચંદન, કુમકુમ, કુસુમ, ફ્યુમ, શ્રીફળ જેવી પવિત્ર સામગ્રીનો ઉપયોગ સામાન્ય રીતે શુભ પ્રસંગે થતો હોય છે.
પણ કવિ એ જ પવિત્ર સામગ્રીને પત્નીના મૃતદેહ પાસે ધરવાનું કહે છે, પરંતુ હકીકતમાં એ પૂજન અને અર્ચનની સામગ્રી સૌંદર્યને અર્પણ કરવાનું કહ્યું છે. તેઓ સૌંદર્યને પૂજનીય, પવિત્ર અને મંગલમય ગણે છે. અહીંયા ગળે લખ્યું છે ત્યાં ગણે લખવાનું છે, ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે. એ સૌંદર્ય જગતને પ્રસન્ન કરનારું છે. એ સૌંદર્ય અંત સુધી વિકસતું રહ્યું છે. એ અખંડ જ રહેવું જોઈએ. કવિની આ જીવન દ્રષ્ટિ છે, એટલે તેમણે મૃત્યુની ઘટનાને પણ પવિત્ર સામગ્રીથી મંગલમય બનાવી છે. સોનેટની અંતિમ 2 પંક્તિઓમાં તો કવિ મિલન અને વિયોગ પ્રસંગે અગ્નિનો સાક્ષી રૂપે ઉલ્લેખ કરીને મૃત્યુની ઘટનાને અધિક ભવ્ય અને મંગલમય અને મહિમામંત કરી છે. સવાલ નંબર 3 સમજાવો. મળ્યા તુજ સમીક અગ્નિ તુજ પાસ જુદા થિયે, કહે અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી. કાવ્ય પંક્તિ છે બાળકો, ફરીથી જોઈએ આપણે. મળ્યા તુજ સમીપ અગ્નિ તુજ પાસ જુદા થિયે, કહે અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી. તેની સમજૂતી આપવાની છે. એનો જવાબ છે, આ પંક્તિમાં કવિ મૃત્યુને એક અલગ દ્રષ્ટિકોણથી જુએ છે. અગ્નિની સાક્ષીએ વર વધુ 7 ફેરા ફરે છે અને બંનેનું મિલન થાય છે. એ જ રીતે અગ્નિની સાક્ષીએ જ એ પતિ પત્ની એકબીજાથી જુદા પડે છે. આવો સુયોગ બહુ દુર્લભ છે. અગ્નિનું સાક્ષીત્વ એ મંગલતાનું સૂચક છે. આ પંક્તિમાં કવિ મૃત્યુની ઘટનાને પણ મંગલ અવસર તરીકે ગણે છે. એટલે અંતિમ સંસ્કારના અગ્નિને વિયોગનો સાથી બનાવીને મિલનની જેમ મૃત્યુ નિમિત્તે વિયોગનો પણ મહિમા ગાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.